સો ખાસા લોકો જોયું છે. બચુભાઈ એ તો જૂનું તમે તમારી એન્ટ્રી વખતે જે બૂમો હતી ને તે આમાં નાખી દઈશું. તો બચુભાઈ એકચ્યુઅલી લોગ લાઇન જે હતી એ વન લાઇનર હતી મૂવીની, એ ચિરાયુ કેમ અપ વિથ ઇટ, એન ઓલ્ડ ગાય ગોઈંગ બેક ટુ કોલેજ, એન્ડ પછી વી વીવ્ડ અ સ્ટોરી અરાઉન્ડ ઇટ, એન્ડ ઇટ વોઝ અ વેરી લોંગ પ્રોસેસ ઇન ઇટ. પણ હજી આ જ વિચાર પરથી એક ફિલ્મ હજી બનાવી શકાય. હા, હા, જેમાં આપણે એક વિચાર હતો આપણે કે આપણે બચુભાઈને ડ્રગ્સ કરાવીને એવું બધું. હા, આઈ એમ રેડી. એક હવે છે ને એકચ્યુઅલી શું થયું, જો પ્રોડક્શન હાઉસ છે ને એમણે ના પાડી દીધી સીન. હવે એક સીન લખેલો હતો કે સિદ્ધાર્થ સર છે ને VR ગોગલ્સ પર પોર્ન જોઈએ છે, એટલે એમનું કેરેક્ટર બચુભાઈ, અને એમને અટેક આવી જાય છે, અને એમને અટેક આવી જશે ને એમ્બ્યુલન્સમાં એક સીનમાં જાય છે એવો સીન. ના ના, આવું નહીં, આપણી ઓડિયન્સને આવું નહીં ગમે. આવું ધીસ ઇઝ વેરી વલ્ગર, ધીસ ઇઝ રિજેક્ટ. એ નિર્માતાએ કહ્યું, મેં નહીં. હજી મેં તો ત્યાં સુધી કહ્યું, મેં કહું ભલે સીન ન રાખો પણ એટલીસ્ટ આનું કંઈક કરો તો ખરા. હું તમને સાચું કહું ને તો સિદ્ધાર્થ સર હેઝ અ લેગેસી ટુ ટેક કેર ઓફ, પણ અગર એમને છૂટ આપી દેવામાં આવે ને, અમારા પાટિયા બંધ થઈ જાય કાલથી. સિદ્ધાર્થ સર ઇઝ સચ અ ગ્રેટ ઇમ્પ્રોવાઇઝર. એટલે કંઈક સિરિયસ સિચ્યુએશનમાં અમે નરેશન ચાલતું હોય અને કંઈક થતું હોય, એટલે હું છે ને એક વખત નરેશન વખતે હું ગ્રામોફોન રેકોર્ડ લઈને આવ્યો હતો, અને હું આમ બધું ગોઠવી રહ્યો હતો, અને ગ્રામોફોન રેકોર્ડ પ્લે કરવાનો હતો, કારણ કે બચુભાઈનું એક ઇન્ટિગ્રલ પાર્ટ છે આ ગ્રામોફોન રેકોર્ડ એનો વાઇનલ પ્લેયર. તો હું સેટઅપ કરી રહ્યો હતો, અને મેં કીધું જુઓ સર આમ છે આમ તેમ છે, અને સર કે સારું તું ચાલુ ક્યારે કરીશ તારું નરેશ. એટલે સરનું એકદમથી હ્યુમર ક્યાંથી આવે ને એ ખબર ના પડે, અને એટલું સચોટ ટાઈમિંગ છે. પછી હું ડર્યો, કારણ કે આગળના સીનમાં એણે મને એમ કહ્યું કે હવે વાઈફને એટેક આવવાનો છે. મેં કહું આ સ્ટ્રેચર ના લઈ આવે હવે. આ બધી જે ઘટનાઓ બને છે બધું દ્રશ્ય બતાવવા માટે ત્યાં ન કરે. ગ્રામોફોન છે, હું સમજી ગયો ભાઈ ગ્રામોફોન છે, એમાં રેકોર્ડ જ વાગે છે, એમાં રોટલી તો બનવાની નથી. એને ઉત્સાહ હતો કે ચાલો હું. એમણે તમને ગ્રામોફોન વાળું આમ પ્રેક્ટિકલ બતાવ્યું, પણ એમણે પેલું VR ગોગલ્સ વાળું ના બતાવ્યું. પણ સર તમે આટલી વર્લ્ડ ટૂર કરી છે, અને તમે એવા જગ્યાએ US ને બધે પણ નાટક કર્યા છે જ્યાં બહુ જ લિમિટેડ ક્રાઉડ હશે, તો તમારો ઓછું એવું પણ કર્યા છે. એટલે લાઈક એવી જગ્યા જ્યાં એક નાની મહારાષ્ટ્રમાં ઘણા લોકો આવે. તું તારા પરથી પેલું મને જજમેન્ટ આપે. પણ અમારો આ એક્સપિરિયન્સ હા, રહ્યો એટલે જ કે અમુક જગ્યાએ છે ને લાઇટ સાઉન્ડ એ નહોતા લાયા, મંગાયેલા તોય ઘરેથી સ્પીકર લઈ જવું પડેલું. તો તમારી સાથે એવા બનાવ બન્યા છે? ના, મારામાં એવું બને નહીં, કારણ કે શો જ કેન્સલ કરવો પડે. સેટ હોય જે અમારી સાથે જ ફરતો હોય, જે ઇન્ડિયાથી લઈ જઈએ અમે, અને પહેલેથી બધી ચોખવટો કરી હોય, કારણ કે નાટક છે, ભજવાવું જોઈએ. આ ફોર્મેટ જુદું છે કે આમાં તમારે 2 લાઇટો હોય ને 1 માઇક હોય તો પણ તમારું કામ નીકળી જાય. પણ ના, એકચ્યુઅલી ફેક્ટ જ છે. તમે બોલો બનાવ્યો છે સર, જો આટલો સરસ સેટ, સુંદર સેટ બનાવ્યો. ના, પણ નહીં, એટલે દેટ ઇઝ રિયલ આર્ટ કે તમને પ્રોપ્સની વધારે જરૂર નથી. અમારે તો બધું મેકઅપ કરવાનું, મારે વિગો પહેરવાની, પહેલેથી બધું ગોઠવાયેલું, એટલે બધે થિયેટરો પણ એ રીતે જ સિલેક્ટ કરીએ. પણ અમેરિકામાં તો હું હંમેશા કહેતો હોઉં છું કે ભૂલથી એકાદ ખોટો ટર્ન પણ લેવાઈ જાય ને ગમે ત્યાં પહોંચી જાઓ ને તો એક શો થઈ શકે એટલા ગુજરાતીઓ તો મળી જાય. ક્યાં વાત છે. મને સરની એક વાત બહુ ગમેલી હતી. હું અને સર છે ને એક વખત this happened only once in life wherein we are talking about the business, the commerce side of Gujarati arts and culture, અને સરની ticket prices usually they range from 300 rupees to 1000 rupees, and in Mumbai certain centers 1500 રૂપિયા સુધી. ના, Right? ના, 1000 સુધી. એ તમે રાખો છો 1500. હવે તમે હસી રહ્યા છો, પણ એનું કારણ કહું. મેં કીધું સર યુ આર વેલ્યુડ મોર. તમે આટલી ઓછી ટિકિટ પ્રાઇસ ને આવી રીતે કેમ તમે કરો છો, એ બધી મારી ચર્ચા થતી હતી. અને આ વસ્તુની અંદર મેં એમને કીધું કે તમે મૂવીઝમાં જમ્પ લઈ શકો છો, એના ઉપર વધારે ફોકસ કરવું જોઈએ તમારે, બિકોઝ વી એકચ્યુઅલી નીડ ગુડ મૂવીઝ ઇન ગુજરાતી ઇન્ડસ્ટ્રી. તો સરે એક વસ્તુ કીધી અને મને હજુ સુધી યાદ છે, ને એટલા જ માટે આઈ લવ હિમ સો મચ ઇઝ દેટ હી સેડ દેટ ના, પણ મને હું આટલા વર્ષોથી નાટક કરું છું, એક આખી મારી ટીમ છે જે મારા ઉપર ડિપેન્ડન્ટ છે, અને હું એક પણ વર્ષ નાટક ના કરું ને અગર તો
એમના માટે બહુ મોટો પ્રોબ્લેમ થઈ શકે એન્ડ ધેટ્સ વાય હી કન્ટિન્યુઝ. નહીં, આ હકીકત છે. અને આજે પણ હું ગમે ત્યાંથી દોડાદોડ કરીને શૂટિંગ હોય તો પણ રાતના શો નાખી દઉં. જે શહેરમાં હમણાં આ કઈ હિન્દી એક ફિલ્મ કરી છે એટલે હા ભૂલી જવાય એવું છે. પણ તો એના શૂટિંગો બધા થતા અને જોગાનું જોગ એવું કે અમદાવાદમાં હતું શૂટિંગ અને પછી 22 દિવસનો બરોડામાં નહીં ત્યાં આપણે રાજકોટ ત્યાં આગળ ગોંડલ. અચ્છા. એટલે મને ખબર પડી એટલે મેં મારા મેનેજરને કહ્યું ભાઈ તારીખ કહી દે ને મેં ત્યાં 4 દિવસ ત્યાં શો કરી નાખ્યા. એટલે આ બધાને બહુ આશ્ચર્ય થાય કાર્તિક ને કિયારા ને બધા તે પણ વેરી એટલે એટલું બધું રિસ્પેક્ટ થિયેટર માટે તો दे वुड से कि नहीं सभी सर को जाना है छोड़ दो 6 साढ़े 6 बज गए अभी उनको 1.5 घंटा. सो आई ट्राई एंड डू दैट बस दिस इज वेर आई बिलोंग टू थिएटर. પછી બીજું બધું તો ઠીક છે એમાંથી આગળ વધતા જે કરતા ગયા અને એક આખી ટીમ હોય છે સાથે 22 જણા હોય અને હું મારી રીતે મારા એકલાના કામમાં વ્યસ્ત થઈ જાઉં તો એ યોગ્ય નથી અને એ મારી ફરજ બને છે. બટ સર હેઝ ટુ નાઉ કેચ અ ફ્લાઇટ. હું જેન્યુઅલી થેન્ક યુ કહેવા માંગુ છું સર કે એ માત્ર ને માત્ર સ્પેશિયલી લવારી માટે આજે બોમ્બેથી આવ્યા છે. યસ. સાંજના અહીંયા 6 વાગે લેન્ડ થયા અને 12:15 હમણાં એમની ફ્લાઇટ છે એટલે અહીંયાથી એમને એરપોર્ટ જવાનું છે એટલે સમય લાગશે. અને મારું આકર્ષણ એ જ હતું આ લોકો સાથે ઇન્ટરેક્ટ કરવાનું જે મોકો મને બહુ ઓછો મળતો હોય છે આ જાતનો આ રીતનો. અને ખાસ તો આ ઓડિયન્સ જેની સામે બેસીને હું વાતો કરું એમના રિએક્શન જોઉં એમને કેવી વાત પર હસવું આવે છે એ જાણું એટલે મન થાય કે હું વધારે મહેનત કરું કે મહેનત ઘટાડું. તો શું લાગ્યું સર આજે? નો ઇટ ઇઝ સો વન્ડરફુલ. અને આપણી પોતાની ભાષામાં આપણે આ કરી શકીએ અને હસવું યાર ગુજરાતીઓને હસવામાં તો મજા જ પડતી હોય છે અને એટલે તો હું ટકી રહ્યો છું. એટલે તો અને હું આજકાલ કહેતો હોઉં છું કે ભાઈ હવે આ ગુજ્જુભાઈ સિવાય કંઈ કરવા જઈશ ને તો અઘરું પડશે મને એ જરા તકલીફ થશે લોકોને પણ. હું કંઈક ડોક્ટર કે વકીલ બનીને આવીશ તો એ લોકો તો હસવા જ બનશે એટલે મારાથી હવે બીજું હું ખૂન કરતો હોઈશ તો પણ લોકોને એની માને સિદ્ધાર્થ રાંદેરિયા, everybody, સિદ્ધાર્થ રાંદેરિયા.